વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગ 3 ની અંદર પ્રક્રિયા હિસાબો 2 ની અંદર ઉદાહરણ નંબર 5 જોઈશું। મિત્રો, આ ઉદાહરણ ખૂબ જ અગત્યનું છે પરીક્ષાની દ્રષ્ટિએ, અને પાછી 3 પ્રક્રિયાઓ છે। અત્યાર સુધી આપણે જે દાખલા જોયા 2 પ્રક્રિયાઓનો જોયા, આમાં 3 પ્રક્રિયાઓ છે, એટલે તમને 2 પ્રક્રિયાઓનો હોય તો આવડી જાય અને 3 પ્રક્રિયાનો હોય તો પણ આવડી જાય। એટલા માટે ઉદાહરણ 5 મોસ્ટ આઈએમપી છે અને પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયેલું છે, એટલે બરાબર પ્રેક્ટિસ કરી લેજો। કાંઈ નથી, એક ખાલી એટલું ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ પ્રક્રિયાનું ખાતું હોય એટલે પહેલા ખાતામાં ક્યારે પણ આખર સ્ટોકની કિંમત તમારે શોધવાની હોતી નથી। આખરનું સ્ટોકની કિંમત જે દાખલામાં આપી હોય એ જ એની પડતર કિંમત આવે। બાકી તમારે પ્રક્રિયા નંબર 2 કે 3 કે 2 કે ક હોય એમાં તમારે આખર સ્ટોકની કિંમત પડતર શોધવી પડે। આ તમને છે ને દાખલામાં આપેલી છે 6000 રૂપિયા, અને આપણે પડતર શોધવી પડે। આ પડતરનું ખાનું છે, પડતર શોધવી પડે, એના ઉપરથી આ બેની બાદબાકી કરી નફો કેટલો આવે એ આપણે કરવાનું હોય। આમાં કઈ નફો ના આવે। પહેલા પ્રક્રિયામાં તો બધું મૂળ કિંમતે જ લખવાનું હશે, તમારે ગણતરી બીજી પ્રક્રિયાથી કરવાની થશે। એમાં ખાલી સ્ટોકની જ ગણતરી કરવાની છે, બાકી કોઈ નહીં। સ્ટોકની ગણતરી કઈ રીતે કરવાની છે જો આની અંદર તમને મિત્રો મેં આપી દીધેલી છે। દાખલા તરીકે અહીંયા લખ્યું છે પડતર કિંમત ગુણ્યા સ્ટોકની કિંમત, આખર સ્ટોકની કિંમત આ રહી। પડતર કિંમત ગુણ્યા આખર સ્ટોકની કિંમત ભાગ્યા કુલ 1,20,000, એટલે આ કહેવાય પડતર કિંમત। જો પડતર કિંમત ગુણ્યા આખર સ્ટોક, આ બે ગુણાકાર ભાગ્યા કુલ, બધામાં એમ જ કરવાનું છે। પડતર કિંમત ગુણ્યા આ દાખલામાં આખરનો સ્ટોક આપેલો છે, બરાબર છે, અને ભાગ્યા કુલ, એટલે તમને આ 6000 ના આખર સ્ટોકની કિંમત 5000 આવશે અહીંયા લખવાની હોય। બસ આટલું જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી। બધી રકમ તમને દાખલામાં આપેલી છે। ચલો આપણે દાખલો જોઈએ એટલે વધારે વિગત તમને સમજાશે। તો મિત્રો, ઉદાહરણ નંબર 5 માં એક વસ્તુ અબકો 3 પ્રક્રિયાઓમાં પસાર થાય છે અને ત્યારબાદ તેને તૈયાર માલના સ્ટોકમાં ફેરવાય છે। પ્રક્રિયાનું ઉત્પાદન ફેરબદલીના 25% લેખે તથા પ્રક્રિયા બ ખાતે અને પ્રક્રિયા બ તથા ખનું ઉત્પાદન ફેરબદલીના 20% લેખે કરવાનું છે, બરાબર છે। પ્રક્રિયાના 25% લેખે કરવાનું કહે ને ત્યારે મિત્રો તમારે હંમેશા 33% લેવાના। આ ખાસ યાદ, બધા દાખલામાં જ્યારે ફેરબદલીના 25% કહે ત્યારે તમારે પડતર કિંમતના 33% લેવાના। બાકી તમને જે ફેરબદલીની કિંમત 20% નફો આપે તો આપણે 20% જ લેવાનું છે। આ વસ્તુ તમે બરાબર ધ્યાનમાં રાખજો, બરાબર ને। પ્રક્રિયાના કીધું હોય ને ત્યારે તમારે શું કરવાનું છે, ફેરબદલીની કિંમતમાં 25% આપેલું હોય, 25% આપેલું હોય તો તમારે 33% લેવાનું હોય, અને 33% આપેલું હોય તો 25% લેવાનું, એટલે આપણે 33% ત્રીજો ભાગ લેવાનો થશે। 25% ફેરબદલીની કિંમતનું આપેલું હોય તો પડતરના, આમાં હંમેશા પડતરના લેવાનું હોય છે। આમાં લખ્યું છે પડતરના, આમાં પ્રક્રિયા લખ્યું તો પડતરના લખ્યું તો પડતરના તો આ 20% છે તો 20% લેખે લઈ લેવાનું છે આપણે, બરાબર છે। તો આપણે જે પડતરના હોય એ પડતરના લેવાના। એમ કીધું ને કે પડતરના આટલા ટકા, તો આપણે પડતરના એ જ લેવાના, બાકી ફેરબદલીના ટકાને ધ્યાનમાં દેવાનું નથી, કારણ કે આપણી પાસે પડતરની કિંમત હોય છે। એટલે આ જે ટકા કાઢ્યા છે ને એ પડતરના ટકા કાઢવાના। બસ આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની, સ્ટોકની મૂળ કિંમત શોધવાનું સૂત્ર અને પડતરની કેટલા ટકા છે એ કરવાનું સૂત્ર નહીં પણ કેટલા ટકા છે યાદ રાખવાનું। ફેરબદલીના ટકા ધ્યાનમાં લેવાના નહીં, પડતર કિંમતના ટકા ધ્યાનમાં લેવાના। તો આ શરૂઆતનો સ્ટોક મિત્રો આપેલો છે દાખલામાં, એની પડતર ઈ થશે, માલ સામાન ઈ છે, પડતર પણ ઈ થશે, પ્રત્યક્ષ સામગ્રી દાખલામાં આપેલી છે ઈ થશે। શરૂઆતના સ્ટોકમાં આ પ્રત્યક્ષ માલ સામાન ઉમેરીએ એટલે આ કુલ રકમ આવી, એમાંથી આખરનો સ્ટોક દાખલામાં આપેલો છે 5000, એની પડતર કિંમત પણ 5000 થશે, અને હવે એની બાદબાકી કરો, આખરનો સ્ટોક બાદ કરીને પ્રાથમિક પડતર આવી જાય। આમ તો આપણે આખરનો સ્ટોક જમા બાજુ લખી છે, પણ આ પ્રક્રિયાના હિસાબમાં શું કરવાનું હોય છે, આખરનો સ્ટોક અહીંયા પ્રાથમિક પડતર કહેવાય હકીકતમાં। આ પ્રાથમિક પડતરમાંથી આખરનો સ્ટોક બાદ કરો એટલે ચોખ્ખી પ્રાથમિક પડતર આવે, એ રીતે દાખલો ગણવાનો છે। એટલે 45 માંથી 5 ગયા એટલે 40, અને 45 માંથી 5 ગયા એટલે 40000।
આ પ્રાથમિક પડતર આવી. એની અંદર તમે પરોક્ષ ખર્ચ કારખાનાના આપેલા છે 14,000, એ તમે ઉમેરી દો એટલે પડતર નફો પણ 14,000 છે. સોરી, પડતર કિંમત પણ 14,000 થાય, નફો કાંઈ ન થાય. પછી 40 ને 14 54,000 કારખાના પડતર આવે, કારણ કે પ્રાથમિક પડતરમાં તમે કારખાનાના પરોક્ષ ખર્ચા ઉમેરો એટલે કારખાના પડતર આવે. તો આના બેનો સરવાળો કરી 54,000. અહીંયા એ જ લખવાની છે, કારણ કે પ્રક્રિયા 1માં જે રકમ આવે એ જ પડતર હશે, એમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો હોતો નથી. હવે આમાં આપણે 33% કરવાનું, 33.1 એટલે 54,000ના 33.1 કરતો પડતરના લેવાના છે, ફેરબદલીના નહીં. એમાં 2% આપેલા હશે આપણને, પણ આપણે પડતરના લેવાના. આપણે ફેરબદલીના તમને આપેલા 25%, તો પડતરના 33% થાય. બરાબર છે? તો 33.1 18,000 થાય. 54,000ના 18,000. બરાબર છે? 18,000 છે નફો ચડાવ્યો આપણે. 54માં 18 ઉમેરી એટલે 72,000 આવ્યો. આ તો પડતર કિંમત તો એની રહી છે. આપણે નફો કેટલો ચડાવ્યો છે? 18,000. તો નફાના ખાનામાં શું આવશે? 18,000. હવે મિત્રો આ જે ટોટલ છે 54 ને 54, 18 ને 54 72 ને 18 એટલે ટોટલ પ્રક્રિયાની કુલ પડતર આટલી થશે, 72,000 કુલ થશે. એની મૂળ કિંમત 54,000 થશે, કારણ કે 18,000 આપણે નફો ચડાવ્યો છે. આ બેની બાદબાકી કરી તો 18,000 આવે. આને 18,000 લખી શકો તમે. નફાનું ટોટલ કેટલું આવ્યું? 18,000. એટલે પ્રક્રિયા અની અંદર માલની કુલ પડતર 72,000 આવી, કુલ કિંમત એમાં પડતર 54,000 આવી. 54,000 માંથી 54 બાદ કરો નફો 18,000 આવ્યો. હવે પ્રક્રિયા બ ની અંદર આ ટોટલ છે એ ખેંચી લેવાનું જમા બાજુ. ત્રણેય ટોટલ સેમ ટુ સેમ, અને પ્રક્રિયા બ ખાતે લઈ ગયા એ રીતે લખવાનું. હવે પ્રક્રિયા બ નું શરૂઆત કરીએ પછી આનું ટોટલ માં દેવાનું. તો પ્રક્રિયા બ માં શરૂનો સ્ટોક 12,000 આપેલો છે આપણને. કેટલો આપેલો છે? 12,000. બરાબર છે? શરૂનો સ્ટોક. પછી શરૂઆતનો સ્ટોક આપેલો છે, અને શરૂઆતના સ્ટોકનો આંતરક્રિયા નફો પણ આપેલો છે આપણને. બંને આપેલા છે. એ નફો નફાના ખાતામાં લખી નાખવાનું 2,000. તો આ બેનું ટોટલ થાય તો પડતર કિંમત એની 10 થાય. શરૂઆતના સ્ટોકની પડતર કિંમત કેવી રીતે શોધાય જોઈ લો. આ બંને દાખલામાં આપ્યા છે. શરૂઆતનો સ્ટોક આપ્યો છે, અને છેલ્લી કોલમની અંદર આંતર પ્રક્રિયાનો નફો પણ આપ્યો છે. બરાબર છે? 2,000. આ બંને આપ્યા છે, આ નથી આપ્યું. તો આની પર શરૂઆતના પડતર સ્ટોકની કિંમત આ બેની બાદબાકી શોધાય, અને આખરના પડતરની કિંમત આ સૂત્રથી શોધાશે. બરાબર યાદ રાખજો. શરૂઆતનો સ્ટોક 12,000 આપ્યો છે, આંતર પ્રક્રિયાનો નફો 2,000 આપી દીધેલો છે. આ બેની બાદબાકી કરી એટલે શું આવે છે? પડતરનો નફો આવ્યો. બસ પછી પ્રક્રિયા ખાતેથી લઈ આવી આ જે છે રકમ લખી નાખો, એટલે શરૂઆતના સ્ટોકની અંદર આ બે ઉમેરાશે. બરાબર છે? હવે એમાં માલ સામાન જે દાખલામાં દીધા છે એ પ્રત્યક્ષ મજૂરીના માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરીમાં પડતર કિંમત સેમ ટુ સેમ આવશે. એક આખરનો સ્ટોક અને શરૂઆતના સ્ટોકમાં ફેરફાર થશે, એ ધ્યાનમાં રાખજો. શરૂઆતનો સ્ટોક કેવી રીતે શોધાય તમને ખબર પડી ગઈ. આ બંને આપેલા છે, બંનેની બાદબાકી લઈને પડતર કિંમત આવી જશે. હવે મજૂરી પણ આપેલી, બધું આપેલું છે. તો હવે આપણે બધું ટોટલ મારો એટલે કુલ પડતર કારખાના પડતર આવી જશે. બરાબર છે? સોરી, પ્રાથમિક પડતર આવી જશે. કુલ પ્રાથમિક પડતર એમાંથી આખરનો સ્ટોક બાદ કરશો એટલે ચોખ્ખી પ્રાથમિક પડતર આવશે. હવે દાખલાની અંદર 6,000 આખરનો સ્ટોક આપેલો છે, તો એની મૂળ કિંમત આપણે શોધવી પડશે. મેં તમને કીધું એ પ્રમાણે મૂળ કિંમત શોધવાનું સૂત્ર અગાઉ મેં તમને જણાવેલું છે કે પડતર કિંમત ગુણ્યા આખરનો સ્ટોક ભાગ્યા કુલ કિંમત. તો પડતર કિંમત છે 1,000 રૂપિયા. આપણે દાખલામાં 6,000 નફો આખર સ્ટોક આપેલો છે, અને 1,20,000 આ કુલ કિંમત છે. એ ત્રણેયનો ગુણાકાર કરી 1,20,000 ભાગો એટલે 5,000 પડતર કિંમત આવી. એ 5,000 આપણે અહીંયા લખવાના છે. 6,000 દાખલામાં આપેલા છે, 5,000 આપણે શોધ્યા એની પડતર. 6,000ના સ્ટોકની કિંમત 5,000 છે હકીકતમાં. તો નફો કેટલો ચડાવ્યો છે આપણે? 1,000 રૂપિયા. એટલે 6 માંથી 5,000 1,000 આ રીતે આવ્યા. બરાબર છે? હવે આપણે એ બાદ કરશું. 12 માંથી 6,000 તો 1,14,000, 1,00,000 માંથી 5,000 તો 95,000, અને 20 માંથી 1,000 તો 19,000. એટલે એ પ્રાથમિક પડતર આવી. હવે કારખાનાના ખર્ચા દાખલામાં દીધા છે 6,000. ખર્ચાની મૂળ કિંમત અને કુલ કિંમત એ જ આવશે, ક્યારે પણ ફેરફાર નહીં થાય ખર્ચાની. બરાબર છે? ખર્ચાની અને માલ સામાન પ્રત્યક્ષ મજૂરી વગેરે. એ કારખાનાના ખર્ચા 6,000 નું 6,000, અને એ કારખાનાના ખર્ચા ઉમેરો 1,14 6 20 21 95 1,01,000, અને નફામાં તો કાંઈ હોય નહીં ખર્ચ. એટલે આ જે આવ્યો એ કારખાનાનો પડતર ખર્ચ આવ્યો 1,20,000, 1,01,000.
આ કારખાનાના પડતર ખર્ચા દાખલામાં આપેલા છે એ આપણે ઉમેરાના. આપણે જે પેલા દાખલા ગણતા એમ છે કે માલ સામાન ને મજૂરી આવી એટલે પ્રાથમિક પડતર આવે, એમાં કારખાના ખર્ચા ઉમેરેલો કારખાના પડતર આવે, એમાં પછી નફો ઉમેરો એટલે વેચાણ પડતર આવે. બરાબર છે. હવે આમાં આપણને ફેરબદલીના પડતર કિંમતના 20% એટલે 1,20,000 ના 20% 30,000 થાય. એ આપણે ઉમેરવાના. આના 20% પડતરના 20%, 1,20,000 ના 30% ઉમેરો એટલે 1,50,000 થયા. 1,01,000 એમને આવશે. અહીંયા 30,000 નફો ઉમેરો એટલે નફાના કારણે 30,000 આવશે. હવે ટોટલ મારો 19,000 ને 30,000 39,000. આ ટોટલ એમને રહેશે 1 ને 30 30 1,50,000. એટલે બીજી પ્રક્રિયાને અંતે માલની કિંમત 1.5 લાખ થઈ, પડતર કિંમત 1,01,000 થઈ અને નફો તમારો 49,000 થાય. આનો ટોટલ મારો તો ભલે ને આમાંથી બાદ કરતો ભલે. હવે મિત્રો આને આ ટોટલ જે છે ઉધારનું એ જમા બાજુ લખી નાખવાનું. પ્રક્રિયા ક ખાતે, અહીંયા કેમ બ ખાતે લખેલું એમ પ્રક્રિયા ક ખાતે લઈ ગયા. જે ટોટલ છે એ લખવાનું અને એ ટોટલ મારી બંનેના ટોટલ સેમ કરી નાખવાના. સમજણ પડી? આ જે ટોટલ છે એ જ અહીંયા લખી નાખવાનું અને લખવાનું પ્રક્રિયા ક ખાતે. હવે આપણે કનું ખાતું બનાવશું. જો 2 ખાતા તો તૈયાર માલના સ્ટોક ખાતે લખી દઈએ, પણ હજી ત્રીજું ખાતું બનાવવાનું છે એટલે પ્રક્રિયા ક ખાતે. આ દાખલાનો આખરનો સ્ટોક મેં અહીંયા શોધ્યો છે. પરીક્ષામાં તમારે નીચે શોધવાનું, મારી જગ્યા નથી એટલે મેં આ બાજુ જગ્યા છે એટલે આમ રાઉન્ડ કરીને કર્યો છે એટલે તમને ખ્યાલ આવે. હવે પ્રક્રિયા ક ખાતે શરૂઆતનો સ્ટોક આપેલો છે, એનો નફો 2,000 આપણને આપી દીધો છે. 8,000 શરૂઆતનો સ્ટોક છે, આંતરિક નફો 2,000 આપેલો છે. બેની બાદબાકી કરીને 6,000 પડતર શરૂઆતના સ્ટોકની આવી ગઈ. બરાબર મિત્રો? હવે બ ખાતેથી લાવ્યા આ રકમ બેઠી બ ખાતેથી અહીંયા લખી નાખવાની. હવે માલ સામાન આપણે 30,000 ને પ્રત્યક્ષ મજૂરી 16,000 દાખલામાં આપેલી છે. એ પડતર કિંમત એ આવશે, કુલ કિંમત એ આવશે. મારો ટોટલ કુલ અહીંયા પડતરનું અહીંયા આવશે નફાનું. ટોટલમાં આવ્યા પછી આખરનો સ્ટોક દાખલામાં 4,000 આપેલો છે. હવે એની પડતર કિંમત શોધવી હોય તો 1,53,000 પડતર કિંમત ગુણ્યા આખરનો સ્ટોક 4,000 ભાગ્યા 2,04,000 કુલ. 2,04,000 કુલ એ કિંમત કરશો એટલે આખરના સ્ટોકની કિંમત 3,000 આવી ગઈ. જે 4,000 સ્ટોક દાખલામાં લખ્યો છે એની હકીકતમાં મૂળ છે આખરનો સ્ટોક 3,000 છે એટલે 1,000 નફો છે. કેટલો છે? 1,000 નફો છે. બેની બાદબાકી કરો. મારો ટોટલ કુલમાં આખર સ્ટોક બાદ કરી એટલે 2 લાખ, આમાંથી 3 બાદ કરો એટલે 1.5 લાખ, આમાંથી 1 બાદ કરો એટલે 50,000. એટલે પ્રાથમિક પડતર સાચી આવે એમાં ઉમેરો કારખાના ખર્ચા 40,000 તો 2,40,000. 1,50,000 છે એમાં 40 ઉમેરો 1,90 અને 50 આવશે. આ કારખાના મિત્રો પડતર આવે. હવે એના 25% એટલે ચોથો ભાગ 60,000 રૂપિયા. 2,40,000 ના 25% ચોથો ભાગ 60,000 રૂપિયા નફો ઉમેરો. પડતરના 25% નફો ઉમેરો કીધું છે. બરાબર છે? 2 ને 40 3, 1,90 આ નફાનો કુલ ટોટલમાં નફો આવશે 50 ને 60 1,10,000. એટલે મિત્રો પ્રક્રિયા ક ની અંતિમ માલની કિંમત કેટલી થઈ? 3 લાખ રૂપિયા. હકીકતમાં એની પડતર છે 1,90,000 રૂપિયા. આ બેની બાદબાકી કરો તો 1,10,000 થાય. તો આનું ટોટલ મારું તો પણ 1,10,000 નફો થશે. બરાબર છે? તો આનું આ ટોટલ મિત્રો જમણી બાજુ જમા બાજુ લખી નાખો અને તૈયાર માલના સ્ટોક ખાતે લખી નાખો. હવે પ્રક્રિયા કોઈ નથી. જ્યારે પ્રક્રિયા પૂરી થઈ જાય ને ત્યારે છેલ્લે તમારે શું લખવાનું? તૈયાર માલના સ્ટોક ખાતે. શું લખવાનું? તૈયાર માલના સ્ટોક ખાતે. તો તૈયાર માલના સ્ટોક ખાતે આપણે હજી ખાતું બનાવવું પડશે ને એની ટોટલ મારી અને પછી આપણે બંનેના ટોટલ સરખા કરશું. હવે મિત્રો તૈયાર માલનું સ્ટોકનું ખાતું બનાવવાનું છે. તો તૈયાર માલનો સ્ટોક શરૂઆતનો આપેલો છે અને 11,000 નફો આપેલો છે દાખલાની અંદર. બરાબર? આંતર પ્રક્રિયા નફો એટલે શરૂઆતના સ્ટોકનું કહેવાય. તો 11,000 બાદ કરો એટલે 19,000 આવશે પડતર કિંમત શરૂઆતના સ્ટોકની. હવે જે આપણે ક ખાતેથી લઈ આવ્યા છીએ એ સીધું અહીંયા લખી નાખો. બરાબર છે? બંનેનું ટોટલ મારો 3,30,000 2,90,000 1,21,000. ફરી પાછો આખરનો સ્ટોક આપણને આપેલો છે તૈયાર માલનો 15,000, પણ એની પડતર કિંમત અહીંયા લખવી પડે કારણ કે પડતરનું ખાનું છે. તો એની પડતર કિંમત આ રીતે શોધીએ. 2,09,000 પડતર કિંમત ગુણ્યા આખર સ્ટોક 15,000 આપણે આપેલો છે ભાગ્યા કુલ ટોટલ 3,30,000 આવી. તો 9500 એની પડતર કિંમત આવી. તો 15 માંથી 95,000 5500 નફો આવ્યો. આખા સ્ટોકમાં નફો કેટલો આવ્યો? 5500. કરો બાદ એટલે ચોખ્ખી શરૂઆતની બાકી આવશે. આ શું આવશે? ચોખ્ખી પ્રાથમિક પડતર. ચોખ્ખી પ્રાથમિક પડતર આવશે. પ્રાથમિક પડતર લખીએ તો બાકી લખો તો ભલે. અને પ્રાથમિક
પડતર લખો તો ભલે, બરાબર છે. પ્રાથમિક પડતર આવી. પછી એમાં કાચો નફો તમારે કેવી રીતે શોધવાનો? જો આમાં તો 20% 25% કહી દીધું હતું, પણ આમાં એમ 20-50-25% નહીં કહે. છેલ્લે જ્યારે તૈયાર માલનો સ્ટોક છે ને મિત્રો, એનો કાચો નફો શોધવો હોય તો તમારે દાખલામાં વેચાણ આપેલું છે, જોઈ લેવાનું. વેચાણ આપણને 4 લાખ આપેલું છે, તો એ વેચાણ 4 લાખમાંથી આપણે જે 3,15,000 બહાર કરશો એની પડતર એટલે 85,000 નફો આવશે. ધ્યાન રાખજો, અહીંયા તો નફો આપણે ટકા આપેલા છે દાખલામાં, એ પ્રમાણે કહ્યું. પણ જ્યારે તૈયાર માલના ટકા શોધવાનું ખાનું આવે ત્યારે એની અંદર તમને વેચાણ આપેલું હશે, એ વેચાણમાંથી છેલ્લી આખરની પડતર કહેવાય. એ તમે બાદ કરો, 4 લાખમાંથી 3,15,000 બાદ કરો મિત્રો, એટલે 85,000 આવે. આરું ખાનામાં નફામાં નીલ આવશે, અહીંયા 85,000 આવશે. હવે તમે ટોટલ મારશો ને તો બરાબર આવશે. 3,15,000 85,000 નફો, 4 લાખ આવી ગયા. આનો 1,500 અને આનો નફો ઉમેરશો એટલે 2,05,000. સીધે સીધું આ ટોટલ અહીંયા જે આવશે ને એ જ તમારે અહીંયા લખી નાખવાનું છે, અને એ જ પાછું ટોટલમાં અહીંયા આવશે. તમારા બંને બાજુના ટોટલ મળી જશે. તમને એમ થાય કે 4 લાખ વેચાણના છે, મળી જાય, કારણ કે 4 લાખ છે ને એમાંથી ઓટોમેટિકલી તમે આ બાદ કરશો એટલે આ નફો અહીંયા આવી જશે. જે એનું બેન ટોટલ છે એ વેચાણ એટલું થવાનું, બાકી આ બે તો સેમ ટુ સેમ આવશે. એટલે તમારો બંને બાજુ સરવાળો મળી જશે મિત્રો. એટલે આપણું તૈયાર માલનું સ્ટોકનું ખાતું તૈયાર થઈ ગયું. હવે ખરેખર નફાની જો ગણતરી કરવી હોય તો એનું સૂત્ર એનું આપણે કોષ્ટક બનાવવું પડે. તો પ્રક્રિયા અ બ કનો દેખીતો નફો કેટલો છે? 18,000, 30,000 ને 60,000, બરાબર છે. એ કયો નફો આવ્યો? 18,000 પહેલો, પછી 30,000, બરાબર છે, અને 60,000, અને તૈયાર માલનો 85,000. તો 4 માલનો શુક્રનો દેખીતો નફો. આ બધો દેખીતો નફો, હકીકતમાં નફો નથી, આપણે ઉમેર્યો છે, આપણે જ માલ વેચ્યો, બરાબર. તો એ દેખીતો નફો કુલ કર્યો. હવે શરૂઆતના સ્ટોકમાં નફો કેટલો એ દાખલામાં આપેલો છે ને, કે અહીંયા 2,000 આપણે લખેલા છે, ક્યાં ગયા? આ 2,000, બરાબર છે, આ 2,000, અને આ અહીંયા 1,000 એ આપણને આપેલા છે દાખલામાં. 11,000, સોરી 1,000 નહીં પણ 11,000. તો દાખલામાં આપેલા શરૂઆતનો સ્ટોક નફો અહીંયા લખી નાખ્યો. હવે આખા સ્ટોકનો નફો આપણે કેટલો થાય એ લખીએ. તો આખા સ્ટોકમાં નફો આમાં તો હોય નહીં, કાંઈ નથી. આમાં આખા સ્ટોકનો નફો 1,000. પછી આમાં આખો સ્ટોક ક્યાંય ગયો? આ રહ્યો, બરાબર છે, અહીં ગયો 1,000, એનો પણ 1,000. આમાં આખા સ્ટોક આ છે 5500, મારો ટોટલ 7500. હવે બેનો શરૂઆતના સ્ટોક ને આખા સ્ટોકના નફાનો તફાવત શું છે? 2માંથી 1 જાય તો +1, 2માંથી 1 જાય તો +1, અને 11માંથી 55 જાય તો 5500, બરાબર છે. તો તફાવત 7500 આવ્યો. હવે આપણે ખરેખર નફો કેટલો થાય? સાચો નફો તો એ જે તફાવત વાળો છે એ મૂળ કિંમતમાં ઉમેરી દેવાનો. 18માં 18,000 આવશે, કાંઈ નહીં આવે નફો. આ 30માં 1,000 ઉમેરાશે એટલે 31,000, 60,000માં 1,000 ઉમેરશે એટલે 61,000, અને 85,000માં 5500 ઉમેરશે 90,500 થશે. એટલે કે દેખીતો નફાની રકમ છે એમાં તફાવત આપણે ઉમેરી દો એટલે સાચો ખરેખર નફો આવી જશે. એટલે 20,500 જે અહીંયા છે એ ખરેખર નફો આવ્યો. સમજાઈ ગયું મિત્રો? આ રીતે દાખલો થાય છે. તમને બરાબર ખબર પડી ગઈ હશે. ન પડી હોય તો કોમેન્ટ કરજો. જરૂરથી ધ્યાન રાખજો. શરૂઆતના સ્ટોકનો પડતર કિંમત, આખરના સ્ટોકની પડતર કિંમત, અને આ નફો કઈ રીતે લેવાનો છે એ બરાબર ધ્યાનમાં રાખજો. કે હંમેશા પડતરના કિંમતના લેવાના, અને છેલ્લે તૈયાર માલના સ્ટોકમાં વેચાણમાંથી છેલ્લી પડતર બાદ કરો તો નફો આવશે. એમાં ટકા નહીં આપેલા હોય, બરાબર છે. તો બસ આટલી 3 વસ્તુ ધ્યાનમાં રાખશો. તમારો કોઈ પણ દાખલો પ્રક્રિયા નંબર 2 નો હશે તમને આવડી જશે. હું તમને ગેરંટી આપું છું. તમે આ 2 મેં દાખલા ગણાવ્યા 2-3 એ તમે ગણી જજો. તમને કોઈ પણ દાખલામાં તકલીફ નહીં પડે. તકલીફ પડે તો મિત્રો તમે સ્વાધ્યાયના દાખલા કરજો. તકલીફ પડે તો મને કહેજો. પ્રક્રિયા 2 નું હવે અત્યારે હું પૂર્ણ કરું છું સ્વાધ્યાય, બરાબર છે. આટલા દાખલા બહુ થઈ ગયા, બરાબર ને? તમને બરાબર એકદમ ઇઝી ને સરળ છે, તમને બધાને આવડશે. કોઈ પણ દાખલો સ્વાધ્યાયનો ના આવડતો કોમેન્ટ કરજો, હું તમને ગણાવીને મોકલી દઈશ. તમે ગમે તે કરજો, આવડશે. પ્રક્રિયા નંબર 3 ના હિસાબો નેક્સ્ટ વિડીયોથી શરૂ કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.